હાલો. હાલો. હાજી. હા વસંતભાઈ. બોલો બોલો. હા હાલ પેલો કઠરાનો રેકોર્ડિંગ ભાઈ વાત કરીને તમને, હા. એટલે એનું રેકોર્ડિંગ છે ને તમારી પાસે? હે? હા. તો અમે હાલ ગાડી લઈને 5-10-3-4 ગાડીઓ ગાડી છે અને એના ગામમાં ગુરી દોડવાની છે. હે? એના ગામમાં જઈએ છીએ અમે કઠલાલા. એટલે 5-6 ગાડીઓ અમે ઝાલાઓની દરબારોની હજારી છે અને તમારે કહેવાનું અમે તમારું રેકોર્ડિંગ કહેજો, તમારા પર ટેલિફોન કરશું કે આ ભાઈ આ દરબાર આવું બોલ્યો તો કે ઝાલાને ને ચાવડાને છોડ્યો કહેજો. અરે તો બોલ્યા છે ને મારું રેકોર્ડિંગ તમને પર્સનલી રેકોર્ડિંગ મોકલી દઉં લ્યો ને. હા એવું કઈ નથી. તો અમે ત્યાં જઈએ એટલે રેકોર્ડિંગ આપજો. બરાબર, હું રેકોર્ડિંગ મોકલી દઈશ. પણ હું તમને એક વસ્તુ એવું કહું. હા, અમારે થોડીક અમારા પુરાવો આપજો કે આ લોકો આવું બોલ્યા હતા. અત્યારે બંધો બધું કમ્પ્લીટ કરીને જે ભેગો થાય ને. અરે ભાઈ હું એક વસ્તુ કહું તમને, એ તો ઠીક છે કે જે છે એ બોલ્યો તો હું આજ પાડું છું. હું મને કદાચ અડધી રાતે નીંદરમાં ઉઠાડીને ગયો ને તો એમ કહીશ કે એ ભાઈ બોલ્યો જ તો બરાબર, કેમ કે મારે કઈ ખોટું બોલવું છે નહીં. પણ હું તમને એટલું કઉ છું કે આની પેલા ઓલો ભાઈ કોઈક ડાભી હતો બરાબર, એના વિરુદ્ધમાં આપણે તમારા વિક્રમસિંહ ઝાલા થોડુંક બોલ્યા હતા કે આ ડાભી દરબાર નથી, ઠાકેડા છે, આ છે ને જે છે બરાબર. એમાં ઓલા ડાભી બધા ફોન કરતા હતા. હવે આ ભાઈ બોલ્યો છે એટલે આપણે આ બધું ચાલુ થયું છે. વાત તો અમે આ બધું અંદરો અંદર ચાલુ કર્યું તો ક્યાં પહોંચશે આ? નહીં અમે તો એને બચાવી દઈએ. ઝાલા શું બચ્યું છે, હું કટોરા સ્ટેટ દરબારનો છોકરો છું. અરે ભાઈ હું સમજુ છું. ક્ષત્રિયો તમે બધા જે ક્ષત્રિયો ઓરિજિનલ છો એના ઇતિહાસો પીડા છે બરાબર. તમે કેવી પેઢીઓમાંથી આવ્યા છો. પણ હવે હેલો, આપણાથી પણ આવું ના બોલાય. જો અત્યારે હું માનું છું કે એ બોલી ગયો છે, પણ હવે એ એક ના હાટું થાય અને પછી આપણે આવડું મોટું ધીંગાણું કરવું એ વસ્તુ હું યોગ્ય નથી માનતો. એમ નહીં, પણ બોલાય જ નહીં. તમને બોલી, તમે કેમ ના બોલ્યો? તમે બોલ્યા ને કે ભાઈ વિચારીને બોલાવો શબ્દો, આપ શબ્દો ના બોલી. હા, એ તો પણ એની ભૂલ હતી મારે કેવું જ પડે ને કે ભાઈ એ વસ્તુ રહેવા દે. તો પછી આપડો તો એને ઝાલા દરબારોને ને ચાવડા દરબારોની દીકરીને છે ને એવું આવું કહેવાનું આવે કે તમારે ઝાલી. એની ભૂલ છે. એમ તો ત્યાર પછી મને બીજા 2-3 મિત્રોના ફોન આવ્યા ને, એને બિચારા શાંતિથી જ વાત કરી કે ભાઈ અમારે ઝાલામાં ચાવડામાં અમારે સગા સંબંધીઓ છે, અમે છોકરા છોકરીઓના કામ કર્યા છે બરાબર. એટલે મેં એને કીધું જો તમે જે ભાષામાં વાત કરી એ ભાષામાં ઓલા ભાઈ વાત કરી તો શું વાંધો હતો? હા, અને ભાઈ અત્યારે તો કશું લોક થાય છે, કોઈને કશું કહેવાય નહીં. ભંગીનો છોકરો હોય ને એને વરઘોડું કરવું તો એ બી કરી શકે છે. એટલે હું તો તમને હજી એકવાર એવું કહીશ કે એ બોલી ગયો પણ હું એમ કઉ છું કે એને વાતને ન વધારો યાર, જવા દો. નહીં, તો મેં બધા અમારા દરબારોને વાત કરીને એને બધાને વાત કરી કે અરે મારા બધું આ રીતની વાત તું કરે તો આપણે એને કરી બતાવીએ. ના ભાઈ, જો ક્યાંક ને ક્યાંક અંદરો અંદર તમે બધા એકાબીજા વંશજો ક્યાંક ને ક્યાંક જોડાયેલા છો બરાબર. એવું અમને પડી જ નથી. એના અમારી બાજુ સંબંધો છે ને તો વાંધો નથી અમને. અમારે તો કોઈ નહીં, પણ આવું ના કહેવાય, ખોટું રીતે કહેવાય. અમે તમને કઈ રીતે કે ભાઈ તમારી દીકરીને અમારે કરવું છે, નામ કરવું છે, અમારે કહેવાય નહીં, નથી બોલાતું. વાત સાચી છે, પણ હવે એ થોડોક શું કે તમે જો અત્યારે તમે જે વાત કરો છો બરાબર, તમે એક વિવેકથી અને શાંતિથી વાત કરો છો. એ થોડોક જતા ભર્યું એનું વર્તન થઈ ગયું તો હવે એને શું કહેવાય ગાંઠ બાંધીને ન બેસી જવાનું હોય યાર. શું તમારે જેવા લોકોને મારે આવું સલાહ દેવી મને એમ લાગે કે હું મોટો છું, તમે મોટા છો એટલે તો તમે આટલું તો કહી છો ને કે આ ભાઈ હું રેકોર્ડિંગ નીકળ્યો આ બોલેલો છે. મૂળ રેકોર્ડિંગ મારી પાસે છે, હું તમને મોકલીશ. બસ અમારે એટલું જ જુએ છે, બીજું કઈ એટલું તમારે ટેકો જ જુએ છે. પણ હકીકતમાં હું તો એવું કઉ છું કે નહીં, આ ખોટું શું છે, અંદરો અંદરનો વિવાદ વધશે. કોઈ વધવાનું અમારે એની કોઈ પરવાર જ નથી, વધે નહીં, પણ એને કરી બતાવીએ. એને ખબર પડે કે આવી રીતનું બોલાય કે ના બોલાય. ના હું તમને રિક્વેસ્ટ કરું છું કે મારે વસંતભાઈ તમારી જરૂર પડે. હા, એ તો ઓલી કહેવત છે ને ભાઈ કે ચપટી ધૂળની જરૂર પડે. ચપટી ધૂળની જરૂર પડે. કોઈ એમ કે મારે કોઈની જરૂર નથી. ના ભાઈ ના, શું છેવાડે કોઈ ભંગી રહેતો અને કોટવાલ રહેતો એની જરૂર પડે.
હા, આપણે મોટા થઈને એવું તો આપણે મ્યાનમાં તલવાર રાખીને ફરવું પડે. આપણે દરબાર થઈને આમ દોરા કાઢીને ના ફરાય. દરબાર રહેવું તો મર્યાદામાં રહેવું પડે. એ વાત સાચી છે, પણ હવે હું કઉ છું જતું કરો, માઈ ગયું. શું જાતું કરો, નથી કાંઈ કરવું યાર. હવે તમે બધાય અંદરો અંદર બાધી ભરો. આ ઈ બધું પેલા જૂના જમાનામાં હાલતું. બાપ મારા વેર હતા તો એકાબીજાના વેર વાળવા હાટુ ઓલો દીકરો ઓલાને મારતો, ઓલો ઓલાને મારતો. કંઈક તો અડધી પેઢીઓ તો તમે બાંધવામાં જ કાઢી નાખ્યું છે. બરાબર છે, પણ એમ નહીં, પણ આના માટે ને હજી પેઢીઓ કાઢી, પણ આવા અપશબ્દો બોલે ને દરબાર સહન ના કરી શકે. કેવું ખોટું સહન ના કરે. હા, હું એ માનું છું કે એ વ્યક્તિએ ખોટું કર્યું છે. અને જો અમે ખોટું હોય, અમે કરતા હોય ને તો તમારા પગે ખૂંદવા પડે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, હવે અમે આવી ભૂલની માફી માંગીએ છીએ. ના, ખોટું થઈ ગયું છે, પણ એમ પાછું જો તમારા રજવાડોમાં ક્ષત્રિયોમાં એક વસ્તુ છે કે તમારી પાસે દયા ભાવના બહુ જાજી છે. હા હા, બરાબર. તો હવે એ દયા ભાવના ઉપર ધ્યાન રાખીને જાતું કરો યાર. એમને દરબાર આવું બોલે ન બોલે, પણ હવે અમુક મેં ન કીધું કે અમુક હોય, તમારામાં હોય ને અમારામાં અમુક એવા નંગ પીડ્યા હોય. તમે મારા અમુક વિડીયો જોજો, એમાં મેં એક ભાઈએ મને ફોન કર્યો હતો વચમાં. તો હું મારા રેકોર્ડિંગમાં હું મોબાઈલમાં જોતો હતો, એટલે આ રેકોર્ડિંગ આવી એટલે હું બેઠો બેઠો વાંભળતો હતો. શું? હા, જો પેલા એ તમને કાલે પેલા ડાભેલા વાળા આવીને કોઈક ડાભી બોલે, હા, એ હું રેકોર્ડિંગ તમારું વાપરતો હતો. તો ભાઈ શું ને વિક્રમસિંહ ને કોઈક નિકુસિંહ ને બોલતા હતા ને, હા, એમને મેં તો ઠપકાયા. જો તમે દરવાજો કોણ જો, અરે તમારે ના બોલે, ગમે તે લોક થાય છે, કોઈ બી કરી શકે છે. શું? પણ એ જ વાત છે, તમારે જેવા વડીલો જે સમજે છે, બરાબર, એ લોકો એકાબીજાને ઠપકો આપીને કહેવાના જ ભાઈ તમારી ભૂલ છે, તમે આ કર્યું તો એ લોકોને બોલવું પડ્યું, કરવું પડ્યું ને, બરાબર. તો તમે અત્યારે એટલું સમજો જ છો, તો પછી આ એક નમૂના હાટું થઈને હું કામ ધીંગાણા કરો છો? મને તો ખાઈ ગયું, મને તો ખાવાય નહીં ભાવતું. હું તો આ વિડીયો તમારો જોયો ને, મેં તો બધાને અમારા ભાઈઓને બધાને ભેગા કર્યા અને જોયો પાછું. તો એનું રેકોર્ડિંગ મારી પાસે હતું નહીં. અને મેં જયારે એ વિડીયો મૂક્યો ત્યારે એમાં અગાઉ આગળ બોલ્યો છું ખબર, કે આ વિડીયો માત્ર ઉદાહરણ માટે મૂકું છું કે આવા નમૂનાઓના લીધે થઈને જ આપણે અંદરો અંદર એકાબીજા મરીએ છીએ ને હેરાન થઈએ છીએ, બરાબર. તો આને તમે બાંધીને ગળે બાંધી અને એવું ન વિચારતા કાન પાડી દેવો છે, એને તમે એવું વિચારજો કે આવા નાલાયકના મોઢે લાગવાથી આપણી આબરૂ હું. આબરૂ પણ એમને બતાવવું પડે કે બોલાય નહીં, કે શું છે વસ્તુ, શું ભાઈ. અત્યારે તો કોઈને ના કહેવાય. શું અમારા ગામે ઘણા જો મોટા હરિજન લોકો છે, મોટા સાહેબો છે, કલેક્ટરો છે, ડીએસપીઓ છે, જેમ કે અમે એમને એમ કહેવાય ને ભાઈ તારા દીકરાને વરઘોડું તું ના કાઢી કે નહીં ભાઈ. અત્યારે હવે લોકશાહી થઈ છે, કશું ના કહેવાય. જમાનાની જે પહેલા જમાનામાં હતું ને, આજથી 50 વર્ષ પહેલા, 60 વર્ષ 70 વર્ષ પહેલા એ હતું, એ હાલતું હતું. શું? અને અત્યારે હવે કશું ના કહેવાય. અત્યારે બધી લોકશાહી થઈ ગઈ. શું? કાંઈ નહીં યાર, હવે જે થઈ ગયું એ થઈ ગયું. અને હું હજી કહું છું કે એને ગાંઠ બાંધીને ગળે ન રાખો, ચાવા દો. ખોટી માથાકૂટમાં નથી ઉતરવું. અને ક્યાં તમે કહો અંદરો અંદર બધા ક્ષત્રિયો છો, કાલે વારે બીજા દાંત કાઢશે. જો આપણા અંદરો અંદર હજી નથી સમજતા, બાજા જ રાખે છે. મારે કાઠિયાવાડમાં ઘણું હકું છે. જાડેજા દરબારોમાં મારે ઘણી દીકરીઓ આપેલી છે. અમે કાઠિયાવાડમાંથી લાવીએ છીએ. શું? પણ એ અસલ ઊંચા દરબારો, એવું રેજી પેજી નહીં. શું? કાઠિયાવાડમાં મારે ઘરે ઘરે, ભાવનગર બાજુ મારે ઘરે ઘરે, અમરેલી બાજુ મારે ઘરે ઘરે છે દરબારોમાં. જામનગરમાં મારે ઘરે છે, રામવડિયામાં ઘણા છે. શું? ભાવનગરમાં ઘણા છે. શું? ના જવા દો ભાઈ, જે થઈ ગયું પતાવો ને. શું? શાંતિથી ખાઈને સુઈ જાઓ, ખોટી માથાકૂટ કરવા ન જાઓ. પછી પેલો ભાઈ ધાંગધ્રા વાળો એક ઝાલા બોલતો હતો ને, ધાંગધ્રા વાળો ઝાલા બોલતો હતો ને, કાલે રેકોર્ડિંગ એ ઝાલા છીએ, બરાબર છે. એનો બાપ ને અમારો બાપ એક છે, પણ માયુ જુદી છે. એ જે ધાંગધ્રા વાળા રહ્યા ને, એ અમે હરપાળ ના અમે દીકરા છીએ. એ હરપાળ ના દીકરા, પણ હરપાળ સતીના દીકરા અમે છીએ. જે પાટડીની અંદર, જે કિંજવાડાની અંદર અમારી માતાજી સમય જ્યાં એના અમે દીકરા છીએ. અને તે પછી હરપાળદેવ ભાવનગર બાજુ ચોધારણાની દીકરીને ફેર લગ્ન કર્યો. બરાબર. શું? હા, હરપાળદેવ બાપુએ ચોધારણાની દીકરીને ભાવનગર બાજુ ફેર લગ્ન કર્યા. હા, એ ધાંગધ્રા દરબાર, હળવદ દરબાર, એ ઝાલા બધા રહ્યા ને, એ એમનો વિસ્તાર છે.
અમે તો અમારી પાસે તો ઇતિહાસ છે, અમારી પાસે તો બારોટનો ચોપડો છે, અને અમે તો એમને કહીએ કે તમારો બાપ ને અમારો બાપ એક જ છે, પણ માયું અલગ છે. બરાબર. જો ઠીક છે, હવે જે હોય તે હું કહું છું એ સમજો. એક વડીલ તરીકે કે મારે તમને સમજાવવા પડે, આટલું બધું કહેવું પડે એ વસ્તુ યોગ્ય નથી. જે હોય એ નાદાન છે, એની બોલાઈ ગયું છે, પડતું કરો યાર હવે. જે છે તે બોલવામાં જ થાય છે ને. બોલતા પહેલા વિચારવું પડે કે માણસને શું બોલવું, શું કરવું. પણ એને એવી બુદ્ધિ હાલતી હોય વિચારવાની, તો બોલે. હા, આપણે ખૂબ વિચારવું પડે. તમને મારી પાસે તમારે શબ્દ કાઢવો એટલે ખૂબ વિચારવું પડે કે આ બોલવાથી શું થાય છે. હા, પણ હું તમને એ જ કહું છું કે એને જો બુદ્ધિ એવી હાલતી હોય તો એ આ શબ્દ બોલ્યો હોય. તારે બરાબર. અત્યારે તમે મારી યાર વાત કરો છો. પેલાના દરબારો પેલા એમને બોલે, એમને બહુ ઠપકો આપ્યો. એટલે તમે તો કોણ છો દરબાર જો? અરે બેન, દરબાર તો આવું ના બોલે. દરબારના કોઠામાં દયા હોવી જોઈએ. હા, તો બસ હું એ જ કહું છું કે દયા રાખીને જાતું કરો. હા, તમે મારા વડીલ છો, મારે તમને વારે વારે કહેવું પડે એ વસ્તુ યોગ્ય નથી. એટલે એ જે કઈ થઈ ગયું એને શાંતિથી સુઈ જાઓ, ખોટી માથાકૂટ ન કરતા. ને બીજા કોઈ વ્યક્તિઓ ઉભા થતા ને તો એને કહેજો કે ભાઈ હવે એને બુદ્ધિ નથી એટલે એ બોલી ગયો છે, હવે એને બાંધીને આપણે ખોટું ધીંગાણા નથી કરવા, માઈ ગયો એને જાતો કરો. ઠીક છે. બરાબર. ભલે ભલે.